રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, જે ઉણપ દૂર કરવા ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ દ્વારા રાજુલા આહિર સમાજની વાડી ખાતે સ્વ દીપકભાઈ અરજણભાઈ જિંજાળાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પમાં 75 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી। ત્યારે સ્વ દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જિંજાળા તથા મોટાભાઈ જસુભાઈ જિંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ જિંજાળા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ જિંજાળા, મંત્રી અરવિંદભાઈ વાણિયા, રમેશભાઈ કાતરિયા, બળુભાઈ મકવાણા, વિનુભાઈ નકુમ, અરશદભાઈ હડિયા, હિંમતભાઈ કવાડ, રાજુભાઈ કવાડ, ભરતભાઈ બલદાણીયા અને અશ્વિનભાઈ જિંજાળા સહિતના યાદવ યુવા ગ્રુપના તમામ સભ્યોશ્રીઓ દ્વારા ખડે પગે હાજર રહી 75 યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરવાઈ હતી। ત્યારે આ રક્તદાન કેમ્પમાં ઉર્જા મૈયા, વાલદાસ બાપુ, અશોક બાપુ, ડોક્ટર જયમ વાઘમસી, બાબુભાઈ જલોદરા, નાગજીભાઈ જિંજાળા, ધનજીભાઈ જલોદરા અને ગંગાભાઈ હડિયા સહિતના અગ્રણીઓ દ્વારા હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને યાદવ યુવા ગ્રુપ દ્વારા નિષ્ક્રિય રીતે લોક કલ્યાણ અર્થે કરાતી કામગીરી પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલ બ્લડ સહગર્ભા માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીની સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્ન થકી આગળ પણ યાદવ ગ્રુપ દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર હોવાનું પ્રમુખ લાલજીભાઈ જિંજાળાની યાદીમાં જણાવ્યું હતું। ત્યારે રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।